હવે જે વિદ્યાર્થીઓ એબ્રોડમાં બીટેક છે, એમબીબીએસ છે કે આવી કોઈ હાયર ડિગ્રી મેળવવા માટે જવા માંગે છે, તો એ લોકો માટે બહુ સારામાં સારા સમાચાર છે. રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓ કે જે બધા એમબીબીએસ છે, બીટેક છે કે એવી કોઈ હાયર ડિગ્રી લેવા માટે જાય છે, તો એ લોકોને સ્કોલરશિપ આપવાનું નક્કી કર્યું છે. હવે આ સ્કોલરશિપ લગભગ રશિયાની લગભગ બધી જ કોલેજોમાં, બધી જ યુનિવર્સિટીમાં મળવાની છે. મોટી મોટી યુનિવર્સિટી જેમ કે બોમાન મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી છે, યુરલ ફેડરલ યુનિવર્સિટી છે, આવી બધી યુનિવર્સિટીમાં આ સ્કોલરશિપ મળવાની છે. હવે બીજા જે દેશો છે જે પોતાના કાયદા એબ્રોડ સ્ટુડન્ટ માટે કડક કરતા જાય છે, તો એનો ફાયદો રશિયાને પણ મળ્યો છે. કારણ કે રશિયામાં હમણાંથી ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. હાલની તારીખમાં વાત કરું તો લગભગ 30,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે, અને એમાં પણ બીટેક અને એમબીબીએસના વિદ્યાર્થીઓ સૌથી વધારે છે. ધીરે ધીરે કેવું થાય છે કે રશિયા બી હવે ભણવા જવા માટેનું એક પોપ્યુલર ડેસ્ટિનેશન તરીકે બહાર આવ્યું છે. હવે રશિયાએ એવું જાહેર કર્યું છે કે જે લોકો બીટેક કે પછી મેડિકલનો અભ્યાસ કરવા માટે જવું છે, એ લોકોને રશિયન ભાષા આવડવી જરૂરી નથી. ઓપ્શનમાં અંગ્રેજીનો વિષય પણ રાખ્યો છે, એટલે આ લોકો અંગ્રેજીમાં પણ અભ્યાસ કરી શકે છે. હવે આ સ્કોલરશિપ જો તમારે મેળવવી હોય તો એમાં પાછો બીજો એક ફાયદો એ છે કે એમાં કોઈ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની જરૂર નથી. એને બદલે વિદ્યાર્થીઓના 2 પાસાને ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં સૌથી પહેલાં કે એમણે જે છેલ્લી જે એક્ઝામ આપી છે તો એમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે એ વસ્તુ, અને સેકન્ડ વસ્તુ કે એનો પોર્ટફોલિયોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં સાયન્ટિફિક પબ્લિકેશન, યુનિવર્સિટીના અધિકારીઓના લેટર ઓફ રિકમેન્ડેશન, એ ઉપરાંત એમણે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો કોઈ ઓલિમ્પિકમાં મેડલ મેળવ્યો હોય કે સર્ટિફિકેટ મેળવ્યું હોય તો એ વસ્તુ બી એમાં સામેલ થાય છે. તો ફ્રેન્ડ, જો તમારે આવી રીતે હાયર એજ્યુકેશન માટે જો રશિયા જવાનું પ્લાનિંગ હોય તો એની જે સ્કોલરશિપની જે લિંક છે એ મેં નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એ જોઈ લો. એના પર જઈને તમે પ્રોસેસ કરી શકો છો. તો પછી આ વસ્તુમાં બહુ વિચારતા નહીં, એપ્લાય કરી દેજો. અને સેકન્ડ વસ્તુ કે જો તમે હજી ઉજ્જવલ ભવિષ્યની આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. કારણ કે અમે લોકો બહુ સારામાં સારા ન્યૂઝ લાઈને તમને આપવા માગીએ છીએ, તો તમે આવા કોઈ ન્યૂઝથી રહી ના જાઓ.